हेलो नमस्कार मित्रों, गुड इवनिंग। आई होप તમે બધા ફાઇન અને મજામાં છો। જે પણ નવા મિત્રો છે, જે ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવી રહ્યા છે, એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે। હવે આપણે ચર્ચા કરીશું। આઈ હોપ તમને બધાને આઈડિયા જશે જ કે જે એડવર્ટાઇઝર નંબર 240/2024-25ની જે પ્રિલિમ એક્ઝામ આપણે આપી હતી, બરાબર, જે પણ મિત્રોએ આપી હતી, બરાબર, એની ખાસ મહત્ત્વની બાબત એ છે કે પેટર્ન જે ચેન્જ થઈએ પછીની પ્રથમ પ્રિલિમ હતી, પેટર્ન ચેન્જ થઈએ પછીની એ પ્રિલિમ છે। ઓકે, તો એ પેટર્ન જે ચેન્જ થઈએ પછીની પ્રિલિમ છે, એટલે બધામાં કુતૂહલતા હતી કે ખરેખર કેટલું કટ ઓફ અટકશે। તો આપણે આ ચેનલ ઉપર પહેલાં કટ ઓફની વાત કરી હતી, તો કટ ઓફ આપણે જેટલું પ્રિડિક્ટ કર્યું હતું એની આસપાસ જ રહ્યું છે, બરાબર, કટોકટ જ રહ્યું છે, બહુ વધ્યું પણ નથી, બહુ ઘટ્યું પણ નથી। એ તમે વિડીયો આગળ હું આમાં આ વિડીયોની અંદર એડ કરીશ, તમે જોઈ લેજો કટ ઓફનો વિડીયો। તો આપણે જેટલું પ્રિડિક્ટ કર્યું હતું લગભગ એની આસપાસ જ રહ્યું છે, 85 પ્લસ માઇનસ જ રહ્યું છે। ઓકે, તો એક વાત હતી। બીજી કે આનું રિઝલ્ટ આવી ગયું છે, તો એ આપણે જોઈએ કે રિઝલ્ટ કેવા પ્રકારનું કટ ઓફ રહ્યું છે। ઓકે, તો તમને ખબર હશે કે લગભગ 6,893 કેન્ડિડેટ્સને પ્રોવિઝનલી ક્વોલિફાઈડ કર્યા છે, બરાબર, એટલે કે પ્રાથમિક તબક્કે તમે ક્વોલિફાઈડ થયા છો, બરાબર, જે આપણે સર્વિસ કમિશને જે 20/4 જે એક્ઝામ લીધી હતી એના અન્વયે ક્લાસ 1-2ની। ઓકે, અને જે દિવ્યાંગ કેન્ડિડેટ્સ છે એમની સ્પેશિયલ ડ્રાઈવ પણ એની અંદર ઇન્ક્લુડેડ છે, એટલે એમનું પણ અહીંયા કટ ઓફ આપેલું છે। ઓકે, બરાબર। હવે જો કટ ઓફ આપણે જોઈએ તો લગભગ એટલું જ છે, બરાબર, તમે જોઈ લો। તો કટ ઓફમાં આપણે વાત કરી લઈએ તો જે જનરલ કોમન છે, બરાબર, જનરલ કોમનમાં 89.51 છે, બરાબર, અને જનરલ ફિમેલ એમાં પણ 81.42 છે, બરાબર। EWS કોમન 89.51, બરાબર, અને EWS જે ફિમેલ છે એમનું છે 81.42, એટલે આ જ તમે જોઈ લો કે આ જ સેમ જ છે, કોઈ જ આપણે ચેન્જ નથી। મેલ અને ફિમેલ તમે જોઈ લો સેમ ટુ સેમ એનું છે। મેલમાં આપણે જોઈ લઈએ, ઓકે, તો 89.51, ઓકે, અને ફિમેલમાં જોઈ લો તો 81.42 છે। ઓકે, તો આ એક રિઝલ્ટ છે। અને જે PWD જે છે, બરાબર, હવે અહીંયા એસટીનું થોડુંક ઓછું જાય છે, એસટી અને PWD અને એક્સ સર્વિસમેન। તો જે એસટી કેન્ડિડેટ છે, બરાબર, એમનું 82.1.9 છે, 82.19 છે, અને એસટી ફિમેલનું થાય છે 69। ઓકે, જ્યારે એક્સ સર્વિસમેન છે એ તમામ લોકોનું 64.48 છે। અને PWD જે છે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ સ્પેશિયલ ડ્રાઈવ અને એમના, ઓકે, જે સ્પેશિયલ ડ્રાઈવ અન્વયના છે, તો એમના ગ્રુપ એમાં અલગ છે, ગ્રુપ બી અલગ ગ્રુપના અલગ મેરિટ છે। ઓકે, તો ઓછામાં ઓછું મેરિટ આપણે જોઈ શકીએ કે 20.21 છે। ઓકે, તો દિવ્યાંગ કેન્ડિડેટ્સ માટે થોડુંક અલગ પ્રકારનું મેરિટ બનતું હોય છે। ઓકે, તો આ બધા કટ ઓફ માર્ક્સ છે, બરાબર, અને દિવ્યાંગ કેન્ડિડેટને એક સ્પેશિયલ પરિપત્ર છે, બરાબર, GADનું, બરાબર, એના આધારે લોકો કન્સિડર કરતા હોય છે, બરાબર, એમનું કટ ઓફ। તો હવે આ અંદર બધાના જે બેઠક નંબર છે પ્રી એક્ઝામના એ છે। ઓકે, તો તમારામાંથી કેટલાનું થયું છે એ ખાસ જણાવજો બેઠક નંબર સાથે, અને તમારી તૈયારીઓ શું ચાલી રહી છે એ પણ જણાવજો। અને તમને જણાવતા આનંદ થાય છે કે આ પ્રીમાં પણ હું પાસ થયો છું, બરાબર, આ પ્રી પણ મેં ક્લિયર કરી છે। પ્રી ક્લિયર કરી હવે લગભગ આ 3-4 ક્લિયર મેં કરી દીધી છે પ્રી હવે તમે કોન્સ્ટન્ટ મહેનત કરતા જાઓ તો પ્રી ક્લિયર કરવું અઘરું હોતું નથી। આ ફર્સ્ટ પેટર્ન હતી, થોડોક પેટર્ન ચેન્જ થાય એટલે ઓબ્વિયસલી દરેકના મનમાં થોડી કે રહે, મને પણ એવું હતું કે કેમનું રહેશે, પણ પ્રી ક્લિયર થઈ ગઈ એટલે આપણને એક કોન્ફિડન્સ આવી ગયો કે પ્રી ક્લિયર થાય છે તો મેન્સમાં પણ થઈ શકશે, ભલે પેટર્ન ચેન્જ થઈ હોય। તો હવે આપણે એની તૈયારીમાં લાગીશું, હું હવે એની તૈયારીમાં લાગીશ। એટલે અત્યાર સુધી ઘણા બિઝી હોવાના કારણે કોઈ વિડીયો લાવી શક્યો નહોતો। હવે તમે કેમની તૈયારી કરી રહ્યા છો અને કોઈ વિષય પર તમારે કેવું માર્ગદર્શન જોઈએ છે મેન્સ એક્ઝામ માટે, એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને તમે કઈ રીતે તૈયારી કરી રહ્યા છો મેન્સ માટે, તમારું ખાસ કરીને એટલા માટે જાણવું જરૂરી છે કે પેટર્ન ચેન્જ છે, તો પેટર્ન ચેન્જ થઈ જાય તો તમે શું તૈયારી કરી છે, શું તમે કોઈ ક્લાસીસ જોઈન કર્યા છે કે શું, બરાબર, કોમેન્ટ બોક્સમાં જણાવો, આપણે વાર્તાલાપ થતો રહેશે। મારી વાત કહું તો મેં અત્યાર સુધી કોઈ ક્લાસ જોઈન કર્યા નથી મેન્સ માટે, અને કરીશ પણ નહીં, હું ઘરે જ
પ્રિપેરેશન કરવાનો છું, બરાબર. કેમ કે જોબના ટાઈમિંગ સાથે ક્લાસના મારા ટાઈમિંગ સેટ થતા નથી અને બીજા ઘણા બધા તકલીફોને કારણે મારે ક્લાસીસ કરવું મારા માટે હાલ એટલે કોઈ પણ કન્ડિશનમાં પહેલાં પણ શક્ય નહોતું ને અત્યારે પણ શક્ય નથી. તો તમને જો અનુકૂળતા આવતી હોય તો હું એવું નથી કહેતો કે ના જ કરવા જોઈએ. અનુકૂળતા આવતી હોય તો કરજો. અને જેના પર પ્રી ક્લિયર થઈ છે એમને ફરીથી મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, બરાબર. ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી. અને આશા રાખીએ કે તમે ક્લાસ 1-2 બરાબર બનીને ચયનિત થઈને જ નેક્સ્ટ ટાઈમ તમે કોમેન્ટ કરવા આવો ચેનલ ઉપર, એવી શુભકામનાઓ સાથે ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. કંઈ પણ તમને મૂંઝવણ હોય તો 100% કોમેન્ટ બોક્સમાં પૂછતા રહો. ફરીથી મળીશું. જય ભારત.